હાલો દોસ્તો, નમસ્કાર. હું એમબી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે આ વર્ષે ઘણા બધા ખેડૂતોને ઉત્પાદન ઘણું બધું ડાઉન આવ્યું છે, કે એટલું બધું ડાઉન આવ્યું છે કદાચ હિસાબ કરે તો આંકડા ન મળે. જેને 15 મણ માંડવી થઈ હોય એને હિસાબ કરે એટલે 1 રૂપિયો ન વધે. તો આવા ટાઈમે એ ખેડૂતને ખોટું સાહસ ન કરાય, કારણ કે આખું વર્ષ એના ઉપર લેવાનું હોય. તો આ ટાઈમે સૌથી સસ્તી અને સૌથી સારી ખેતી, ગેરંટીવાળી ખેતી હોય તો એ મેથાનો પાક છે. મેથો છે એ બહુ ઓછા પૈસામાં, નજીવા ખર્ચામાં સારામાં સારું વળતર આપે. કોઈ જાતનો ખર્ચો નહીં. માત્ર બિયારણનો 2000 થી 2500 લગીનો 20 કિલોનો કટ્ટો આવે. 7 વીઘા વવાઈ જાય એટલે વીઘે ક્યાં મૂળ 300 રૂપિયાનો ખર્ચો થયો, અને એની અંદર કોઈ જ ટ્રીટમેન્ટ કરવાની નથી. ખાલી થોડુંક પાયામાં ડીએપી આપી દેવાનું છે, 1-2 યુરિયાના ડોઝ મારી દેવાના છે, અને ખાલી એમાં સારી સિવાય કોઈ જાતનો રોગ આવે નહીં. એટલે હેક્ઝાકોનાઝોલ કાફી છે. આટલી વસ્તુ કરવાથી તમને મેથો, જો તમે ધ્યાન આપો વ્યવસ્થિત, તો 20 થી 25 મણને આળેગાળે મેથો થાય. 1200 રૂપિયાના ભાવમાં વેચાય. એટલે તમે ગણો 25 ગુણ્યા 1200 કરો એટલે 25-30 હજાર રૂપિયાનો વીઘો આરામથી થઈ જાય. અને ખાલી નોજીવો 400-500 રૂપિયાના વીઘે ખર્ચામાં આટલું બધું ઉત્પાદન આવી જાય. તો જેને પણ આ વર્ષે મગફળી નથી થઈ, જેને કપાસ નથી થયા, જેને વરસાદ પુષ્કળ પડ્યા ને બધું હળી ગયું, દાજી ગયું, અથવા તો ઉત્પાદન નથી આવ્યું, એના માટે સૌથી સારી, સૌથી સસ્તી અને ગેરંટીવાળી ખેતી એટલે મેથાની ખેતી છે. મેથો વાવજો, સારામાં સારું ઉત્પાદન આવશે, સારા ભાવથી વેચાઈ જાય. અને રનિંગ પાક જે જીરું વાવો, ઘઉં વાવો, શેણા વાવો, એવા પૈસા તો આરામથી થઈ જાય અને ઓછા ખર્ચામાં વધુ પૈસા થાય. તો આવી ખેતી કરજો. આથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451. હસ્તું જય ભારત.